જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રોને જય દ્વારકાધીશ. ને આપણે મિત્રો મેં તમને આના પહેલાંના વિડીયોમાં કીધેલું છે કે આપણે કેટેગરી ફરી ગઈ છે, એટલે બહુ સપોર્ટ થોડો કરતા રહેજો હમણાં, કેમ કે ચેનલ ડેડ થઈ જશે. એ મેં મિત્રો કેટેગરી ફેરવા જ નહીં, એનિમલ્સની કેટેગરી એટલે કે પશુપાલનની હતી, પણ મેં ફેરવવાનું કારણ એ હતું કે અમુક ખેડૂત મિત્રો હતા આપણી ચેનલમાં જોડાયેલા, તો એને સુધી વિડીયો મેકવો પડે, એટલે એના માટે છે મારા કારક ખેતીનો વિડીયો મેકવાનો હોય તો એ કેટેગરીમાં ન ચાલે. એના માટે મેં આ વ્લોગની કેટેગરી રાખી છે, પસંદ કરી છે, એટલે બેય તમારા ફાયદો થાય ખેતી મિત્રોને અને પશુપાલન મિત્રોને, એટલે સપોર્ટ કરતા રહેજો. અને આજે આવી ગયો છું મિત્રો 2 કિલોમીટર હું સાયકલ હાંકીને. તમને હું એ તો ન બતાવી શકું, કેમ કે આપણે વ્લોગની ચેનલ નથી, આપણે માહિતી આપવાની છે, એટલે એ તમને ના બતાવી શકું. 2 કિલોમીટર મિત્રો હું સાયકલ નાખીને આવ્યો છું, અને તમારા માટે જ આવ્યો છું. તમારા માટે થોડીક તમને હું કપાસ વિશે માહિતી આપવાનો છું, અને થોડોક હાફ પણ ચડી ગયો મિત્રો સાયકલ એટલી આગળ. થોડોક તમે સપોર્ટ કરતા રહેજો કે હું અહીંયા સુધી આવ્યો તો મને એ પ્રમાણે તમે મિત્રો ધક્કો વસૂલ કરાવજો, એટલે હું બીજી વાર તમારા માટે વિડીયો લઈને પહેલાં તમને મારો કપાસ બતાવું છું. તો જો આ છે મારો કપાસ, અવડો કપાસ થયો, અંદર સોયાબીન વાવેલા છે. એટલે આ કપાસ અને સોયાબીન બેની વિશેમાં જ મારે તમને માહિતી આપવાની છે. ઘણા મિત્રોને ભૂલ કરે છે, ઘણા મિત્રો એવું કહેતા છે કે અમારા કપાસની માલ પર લાલ ઈળ આવી જાય છે અને કપાસ બરોબર વધતો નથી, અને કપાસમાં એવો બધો કાંઈ ફાલ નથી આવતો, અને ઈળુનું ટીડડી પછી નાનો ધોળિયો જોઈએ કે તમે મિત્રો આ ટાઈપનો ધોળિયો આવી જતો છે. તમને મારે બતાવવો થોડોક મુશ્કેલ પડશે, જોઈએ ગો મિત્રો. તો આવો ધોળિયો પણ આવી જતો હોય છે, તો આ એનું કારણે આવતો હશે એ બધાને મિત્રોને ન ખબર હોય, તો આપણે એને બધાને કહેવાનું છે કે મિત્રો તમે કપાસની માલમાં 2 વસ્તુ વાવો, એના કારણે થોડોક તમારો પ્રોબ્લેમ રહે છે. એક જો અંદર સોયાબીન વાવેલા છે, તો મિત્રો મારું કેવું એ છે તમે ગમે તેની ખેતી કરો ને તો એક કરો, કાં શીંગડી કરો, કાં સોયાબીનની કરો, ને કાં કપાસની કરો. આ તમે હજુ નોખું કરો છો ને એમાં તમારે બહુ મોટું નુકસાન થાય છે. તમારો કપાસ પણ પાછો પડવાની શક્યતા રહે છે. મારો કપાસ જોવો મિત્રો પાછો પડવા માંડ્યો છે, નકર અત્યારે મિત્રો મારો કપાસ 120 દિવસ એટલે કે 4 મહિના જેવો કપાસ થઈ ગયો છે અને પાછો પડી જાય. તો એનું કારણ એ છે મિત્રો કે જે આપણે સોયાબીનમાં મિત્રો રોગ હોય ને એ બધો મિત્રો કપાસમાં જવાની શક્યતા 100% રહે છે. ને આ મારો અનુભવ પ્રમાણે છે, અને અમારે મિત્રો 2 વીઘાનો કપાસ છે, ખાલી સાજો કપાસ અમારે નથી. 2 વીઘાનો કપાસ છે મિત્રો, અને મારે તમને કેવું પડે. ને હવે આ મેં સોયાબીન વાવ્યા છે, હા સોયાબીન અમારે કાંઈ નહીં થાય અને કપાસ કાંઈ નહીં થાય. તો કપાસમાં મિત્રો આપણે દવા છાંટી, એટલે એમાં જે જીવાત હોય તે બધી સોયાબીનમાં જાય, સોયાબીનમાં દવા છાંટી એ બધી કપાસમાં, એટલે કપાસને હો વળે નહીં. ને આમાં મિત્રો આપણે ઘણી બધી ભૂલો કરીએ છીએ. કપાસ ન વધતો હોય, આપણે મિત્રો ઘણા વર્ષોથી ખાતર ના નાખ્યું હોય દેશી, તો મિત્રો દેશી ખાતર પણ નાખવું જોઈએ આપણા કપાસને, કેમ કે કપાસ છે ને એની કરતાં મારું કેવું તો એ છે મિત્રો સિંગ વાવો ને તો વધારે 5 પૈસા મળી છે. કારણ એનું છે કે તમારે મિત્રો એમાં એકમાં 2 ફાલ છે, 2 સિઝન લઈ શકો છો. માંડવી નીકળ્યા બાદ તમે પછી ગમે તે ડુંગળી છે, ઘઉં છે, શેણા છે, ગમે તે વાવી શકો છો. એટલે મિત્રો ઘણા મિત્રોને કપાસમાં કાંઈ એટલો બધો ઉતારો નથી આવતો, બધાને ખબર જ છે કે કપાસ મિત્રો એટલું બધું કાંઈ છે નહીં. અને કપાસની માલમાં મિત્રો હળો આવી જાય છે, ગળો આવી જાય છે, અને કપાસમાં એટલું બધું કાંઈ વધતું નથી, અને આપણે મિત્રો દાળિયા મારી નાખે છે, એ બધાને ખબર છે. ઈળ આવી જાય પછી આપણે મિત્રો બહુ મોટા પરેશાન થઈ જાય છે. એનું કારણ જ એ છે. એટલે મારું કેવું એ મિત્રો અમુક કપાસમાં વાવે છે ડોડા, અમુક વાવે છે ઝાડને પણ સાહ પાડે છે. આવું મેં પણ ઘણું જોયું. તો મિત્રો આવું ના વાવો, ગમે તે વાવો નહીં, એક વસ્તુ વાવો. અને કપાસમાં મિત્રો ટીડડીની હોય ને તો હું તમને ટીડડીનો ઉપાય બતાવું, અને થોડોક રાતલો થવાનું પ્રમાણ હજી નાનેથી મિત્રો આ કપાસ છે, અને કપાસની માલમાં મિત્રો નાનેથી જો રાતલો થવાનું પ્રોબ્લેમ આવી જાય તો આપણે એ કપાસને સોકડી જ મારી દેવાની, કે એ કપાસની માલમાં આપણે કાંઈ એટલે કાંઈ વધવાની આશા ન રહી. હજી મિત્રો ગોઠણ જવડો મારો કપાસ થયો છે, અને એની માલમાં મિત્રો ધોળિયો આવી ગયો છે. જોઈ શકો તમે, જુઓ આવી ગયો મિત્રો ધોળિયો, જોઈ શકો. પાંદડું તોડીને બતાવું તમને, જોઈ શકો મિત્રો, લાગે તમને રાતલો. અને આની માલમાં મિત્રો ટીડડી છે, ઘણી બધી જીવાત છે, આવું બધું છે, ધોળિયો છે. આ બધું આવવાનું કારણ શું છે મિત્રો ખબર? ટાઈમસર દવા નથી છાંટેલી, કેમ કે ટાઈમસર આને આપણે કપાસને દવા છાંટવી પડે. અને આ ટીડડી આવે છે મિત્રો આપણે ધોળી, એ ટીડડી એ કપાસને હાવ પાછો પાડી દીધો છે. એટલે હવે મિત્રો આની માલપા હું કહું ને તો તમારે જો આવો કોઈ પરેશાન હોય અને હાવ તમારો કપાસ જળાઈ ગયો હોય ટીડડી બીડડીથી, અને પછી હવે તમારે એમ થાય કે કપાસ બગડી ગયો છે, તો જો આવો ડોકાથી ઉપરથી એને કોળામણી નહીં વળી શકે. જો આ ધોળિયો આવી ગયો છે, અત્યારથી મિત્રો ધોળિયો આવી ગયો છે. ઝીંડવાની વાત કરી તો 4 5 ઝીંડવા આવી ગયા છે, અને ફાલ એટલો બધો કાંઈ બેસવો નથી. તો મિત્રો મારું કેવું એ છે કે તમારે જો આવો કોઈ પ્રશ્ન હોય ને તો એક દવા હું તમને આપું છું, કોઈ એડબેટાઈ નથી મિત્રો, આપણે કંઈ એવી એડબેટાઈ આપતી નથી, પણ તમારા ફાયદો માટે હું તમને કહું તો એક ઉલાલા દવા આવે, એક કોરોજન દવા આવે,
આ બે તમારા મિત્રો એગ્રોમાંથી લાવવાની છે. અને ઉલાલા દવાનો તમને હું ફાયદો કહી દઉં તો ઉલાલા દવાથી મિત્રો તમારો કપાસને કોળામણી વળશે અને ઈળ હશે તો ઈળને મારી નાખશે અને એની મેલ પર ટીડડી હોય ને તો એ ટીડડીને પણ મારશે. એટલે આ જો આ મુંડા વળવા મળ્યા ને તો આ મુંડાને ઉલાલા દવા બહુ ફાયદાકારક છે અને તમારો કપાસ વળી જાય, પાછો કાતરો થવાથી બચી જશે. અને બીજી મિત્રો એ વાત કે કોરેજન મિત્રો 800-900ની બાટલી આવે છે ખાલી અવડી એવી, તો તમને એમ થશે બહુ મોંઘી, પણ મિત્રો બહુ મોંઘી એટલે એનું રિઝલ્ટ તાત્કાલિક આવે છે. તમારે ગમે તે ફોટ એટલે કે ગમે તે પ્રોબ્લેમ હશે ને કપાસની મેલ પાસે બધો તમારો નાશ થશે અને તમારો કપાસ 1 નંબર થઈ જશે. જો આપણો આવો કપાસ થયો અત્યારે તો આ કપાસની મેલ પર મિત્રો દવા છાંટવી પડે એમ છે. અને મારે 1-2 દીમાં હવે હું છાંટવાનો છું, કેમ કે વરસાદ આવી ગયો હતો એટલે હજી આ જો જેવું તેવું કોરું થઈ ગયું છે. એટલે એને મેં મિત્રો એક મોટી ભૂલ કરી નાખી છે ઓનના વર્ષમાં, કપાસની મેલ પર સોયાબીન વાવી અને મારે અત્યારે સોયાબીનમાં કાંઈ વળે એવું છે નહીં, કપાસમાં કાંઈ વળે એવું છે. એટલે મેં આશા કરીને મિત્રો બગાડ્યો છે, તો મેં બગાડ્યો છે. આવી તમે કોઈ ભૂલ કરતા હોય ને તો હવે ના કરતા. અને મિત્રો આ દવા મારે 2 દીમાં છાંટવાની છે ને તમારે કોઈ આવું હોય તો આ 2 દવા છાંટજો, રિઝલ્ટ 100% મળશે. બસ આશા કરું કે આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરજો અને મળશું મિત્રો નવા વિડીયો સાથે. તમને જો માહિતી મારી યોગ્ય લાગી હોય તો તમારા 2 મિત્રોને શેર કરશો તો બધા ખેડૂત મિત્રોને જય માતાજી, પશુપાલન મિત્રોને જય દ્વારકાધીશ. બાય બાય.